દીવ ખાતે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે બીજેપી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત થયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ બીજેપી કાર્યાલય ખાતે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓએ ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની તસવીર પર પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરે સામાજિક સમરસતાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપનાર પ્રખર વિદ્વાન અને ભારતીય બંધારણના શિલ્પી ભારત રત્ન હતા. ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ તથા પુણ્યતિથિને લઈ દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ, પ્રદેશ ઉપપ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, પ્રદેશ મંત્રી કિરીટ શાહ અને કીર્તિ ગોહિલ, જિલ્લા મહામંત્રી વિપુલ સોલંકી, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ મહાપરિનિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મહાપરિનિર્વાણ એટલે કે પરિવર્તન અને નિર્માણ બંને. જે કોઈ કર્યું હોય આપણા ભારતના સંગઠન માટે, ભારત માટે, તો એ હતા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, જેમનો જન્મ 14 એપ્રિલ 1851 થયેલો. મહારાષ્ટ્રના રત્નાગીરીના ગામમાં થયેલો. 1994 જ્યારે એમના પરિવારમાં વડીલનું મૃત્યુ થયું, ત્યારબાદ એ ફરીથી રત્નાગીરી આવેલા, ત્યાં એનો અભ્યાસ કરેલો. અભ્યાસ દરમિયાન આપ સૌ જાણો છો કે એ સમયે અસ્પૃશ્યતાનો બહુ પ્રભાવ હતો ભારતમાં. ઉચ્ચ જ્ઞાતિ, નીચ જ્ઞાતિ, એ રીતના ભેદભાવો થતા. એવા માહોલમાંથી બહાર નીકળી પોતાનું ભણતર કર્યા બાદ એનામાં એવી આવડત હતી કે લોકો જે ઉચ્ચ જ્ઞાતિના બી હતા એને એનો ભાવ છોડી અને એમને સહયોગ કરેલો. સયાજીરાવ ગાયકવાડ અમેરિકામાં જેની સાથે રહેતા, કે જે ભવિષ્યમાં એમના મિત્ર બનવાના હતા, એ પારસી ધર્મના હતા, છતાં એણે એમની જાત જોયા વગર એમને સાથે રાખેલા, સાથે જમેલા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ભારત ફરીથી આવ્યા અને આપણા દેશના ભારતનું બંધારણ જે બન્યું એની જે સમિતિ હતી એના અધ્યક્ષ સ્થાને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા.